ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 5 છેલ્લા લેક્ચરમાં આપણે વાયુના નિયમો પૂરા કર્યા. ત્યાર પછીનો એક વાયુનો નિયમ છે એવોગેડ્રોનો નિયમ. તો 1811માં ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રો આ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલિયુસેકના સંયોજકતા કદ સિદ્ધાંત, જે આપણે પહેલા પાઠમાં આવી ગયા છે, ના સિદ્ધાંતનો સમન્વય કરી નીચે મુજબનો નિયમ આપ્યો, જેને એવોગેડ્રોનો નિયમ કહેવાય. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલિયુસેકના સંયોજકતા કદ સિદ્ધાંત, એ બેને ભેગા કરી અને એના અભ્યાસ ઉપરથી આ એમિલો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે નિયમ બનાવ્યો, જેને કહેવાય એવોગેડ્રોનો નિયમ. તો શું છે નિયમ? એને એમ કીધું કે તાપમાન અને દબાણ ની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે કે તમે 2 કે 3 કે 5 ગમે એટલા જુદા જુદા વાયુ લીધા હોય. દાખલા તરીકે આપણે આ 2 વાયુ લીધા છે, એકમાં ઓક્સિજન વાયુ ભર્યો, બીજામાં CO2 વાયુ ભર્યો. જો આ બેના તાપમાન સરખા રાખો, આ બે પાત્રના દબાણ સરખા હોય અને જો આ બેના કદ સરખા હોય, તો બેમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય. બેના તાપમાન સરખા હોય, બેના દબાણ સરખા હોય, તો બેના કદ જો સરખા હોય તો અણુઓની સંખ્યા પણ સરખી હોય. તો જો કદ બદલે તો અણુની સંખ્યા બદલે, અથવા અણુની સંખ્યા બદલે તો કદ બદલે. એનો એક મતલબ એમ થયો કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં વાયુનું કદ વાયુના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વાયુનું કદ છે કોના સમપ્રમાણમાં? તો કે વાયુનો જેમાં જથ્થો વધારે હોય એનું કદ વધારે થાય, જથ્થો ઓછો રાખો તો કદ ઓછું. પણ ક્યારે? તાપમાન ને દબાણ બે સરખા હોય ત્યારે. તો આમ લખીએ કે વાયુના કદને હું V કહું. વાયુના જથ્થા માટે મોલ શબ્દ વપરાય છે, એ સાયકમ પદ્ધતિ હતી. તો વાયુનું કદ ચલે છે n, તો V બરાબર kn થઈ ગયું. તો આને કહેવાય એવોગેડ્રોનો સિદ્ધાંત. બહુ સિમ્પલ છે. કે ચલે V કદ વાયુના જથ્થા એટલે કે વાયુના મોલના સમપ્રમાણમાં. જો મોલ બદલે તો કદ બદલે, મોલ ડબલ થાય તો કદ ડબલ થાય, મોલ અડધા થાય તો કદય અડધું થાય. ત્યાર પછી આપણે આગળ આવી ગયું છે એવોગેડ્રો નંબર. કોને કહેવાય? એવોગેડ્રો આંક. ઓકે, 1 મોલ વાયુ હોય, કોઈ પણ પદાર્થ હોય, અહીંયા વાયુની વાત છે એટલે હું કહી દઉં, 1 મોલ વાયુના અણુની સંખ્યા, એને કહેવાય એવોગેડ્રો નંબર. એવોગેડ્રો આંક એટલે કેટલી સંખ્યા હોય? 6.022 × 10⁻23. આટલા અણુ હોય કોઈ પણ પદાર્થના. અહીંયા વાયુ છે તો આટલા અણુ વાયુના લ્યો તો એ અણુની સંખ્યા છે એક મોલ કહેવાય. કેટલું કહેવાય? 1 મોલ. તો એવોગેડ્રો આંક એટલે 6.022
ગુણ્યા 10⁻23 ઘાત. હવે બીજી વાત કરી દઉં, એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન કેટલું હોય? પ્રમાણભૂત તાપમાન તો કે 273.15 કેલ્વિન. એસટીપી એ તાપમાન 273.15 કેલ્વિન ને દબાણ છે 1 બાર. કેટલું હોય દબાણ? 1 બાર. 1 બાર એટલે 10 ની લગભગ 5 ઘાત પાસ્કલ જેટલું થાય, તો એને કહેવાય એસટીપી. તો એસટીપી એ 1 મોલ વાયુનું કદ, 1 મોલ આદર્શ વાયુ લીધો હોય આપણે કદ. એસટીપી એ 1 મોલ આદર્શ વાયુ તમે લ્યો. કેટલું લેવાનું? 1 મોલ આદર્શ વાયુ. જેવો તેવો વાયુ નહીં. કયો વાયુ? આદર્શ વાયુ. તો એસટીપી એ 1 મોલ આદર્શ વાયુ હોય તો એનું કદ થાય 22.71098 લીટર. આ એસટીપી એ 1 મોલ આદર્શ વાયુ છે. અન્ય કોઈ પણ વાયુ માટે, આદર્શ વાયુ સિવાયના 1 મોલનું એસટીપી એ કદ આપણે ગણતરીમાં લેશું 22.4 લીટર. મેં પહેલા પાઠમાં કીધું હતું કે 1 મોલ હોય તો કેટલું કદ થાય? 22.4 લીટર. આ એસટીપી એ 1 મોલ વાયુનું કદ છે. આદર્શ વાયુનું હોય તો 22.71 લેવાનું. બીજા કોઈ પણ વાયુ એટલે આદર્શ વાયુ સિવાયના બધા વાયુને બિન આદર્શ વાયુ કહેવાય. કેવા? બિન આદર્શ. અને બિન આદર્શ વાયુ છે એનું 1 મોલનું એસટીપી એ કદ છે કેટલું થાય? 22.4 લીટર. તો કોઈ પણ 1 મોલ વાયુના કદને મોલર કદ કહેશું. શું કહેશું? મોલર કદ. અને મોલર કદ આપણે સામાન્ય રીતે ગણતરીમાં કેટલું લેશું? 22.4 લીટર. એટલું સમજાય છે? ચલો જોઈ લો. તો આને કહેવાય એવોગેડ્રોનો નિયમ. ચાલો ત્યાર પછી થોડુંક આગળ વધો કે આપણી પાસે મોલ, અહીંયા ધ્યાન આપજો. મોલનું સૂત્ર શું છે? દળના છેદમાં આણ્વીય દળ થાય. મોલ બરાબર શું થાય? દળના છેદમાં આણ્વીય દળ. એમ એટલે આણ્વીય દળ અને સ્મોલ એમ એટલે દળ. તો મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ. હવે આપણી આ કિંમત V બરાબર K ઇન્ટુ N આમાં મૂકી દઉં તો V બરાબર K ઇન્ટુ M અપોન કેપિટલ M થાય. કેપિટલ M આમ લઈ જાઓ, V નીચે લઈ જાઓ તો કેપિટલ M બરાબર K ઇન્ટુ આણ્વીય કદ દળના છેદમાં કદ થાય. ભાઈ દળના છેદમાં કદ એટલે તો ઘનતા થઈ. તો M બરાબર K ઇન્ટુ ઘનતા D. K કાઢી નાખું તો આમ લખીએ કાંઈ M ચલે છે D. M ચલે છે D એટલે વાયુની ઘનતા આણ્વીય દળના સમપ્રમાણમાં હોય. કે વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આ થયો એવોગેડ્રોનો નિયમ. ચાલો આટલું જોઈ લો બરોબર. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ સમીકરણ તાર. તો આદર્શ વાયુ કોને કહેવાય? તો કે જે વાયુ બોયલના નિયમ, બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું ચુસ્તપણે પાલન કરતો હોય તેને
આદર્શ વાયુ કહે છે. જે વાયુ દરેક પરિસ્થિતિમાં એટલે કોઈ પણ તાપમાને અને દબાણે બોયલના નિયમનું, ચાર્લ્સના નિયમનું, ગેલ્યુસેકના નિયમનું અને એવોગેડ્રોના બધા નિયમનું 100% પાલન કરતો હોય તો એવા વાયુને શું કહેવાય? આદર્શ વાયુ. પણ ખરેખર આ દુનિયામાં એક પણ એવો વાયુ નથી કે જે 100% આદર્શ વાયુ. આ એક કાલ્પનિક વાયુ છે. આવો ખરેખર કોઈ વાયુ આ દુનિયામાં શક્ય નથી. તો બાકી બધા વાયુઓ છે એ 100% આ બધા નિયમનું પાલન નહીં કરે એટલે આદર્શ વાયુ છે એ કાલ્પનિક છે. બાકીના જે બધા ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, આર્ગોન, નાઇટ્રોજન, ક્લોરીન આ બધા વાયુ છે એ વાસ્તવિક વાયુ છે. કેવા વાયુ છે? વાસ્તવિક વાયુ. આ વાસ્તવિક વાયુ છે એ કાયમી આદર્શ વાયુના નિયમોનું પાલન નથી કરતો, પણ દરેક વાસ્તવિક વાયુ એ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આદર્શ વર્તણૂક ધરાવે છે. કાયમી ભલે આદર્શ નથી, પણ દરેક વાયુ છે કોઈ ચોક્કસ પરિસ્થિતિએ આદર્શ વર્તણૂક ધરાવે છે. તો એ બધી આપણે વાત આગળ થોડા સમય પછી, 2 લેક્ચર પછી ડિટેલમાં કરવાની છે. અત્યારે આપણે આદર્શ વાયુ સમીકરણ ધારવીએ. તો બોયલના નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રો આ 3 નિયમનું સંયુક્ત સમીકરણ બનાવો એટલે આદર્શ વાયુ સમીકરણ મળે. તો બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો ના નિયમ પરથી આદર્શ વાયુ સમીકરણ મળે છે. જોઈએ. ચાલો, બોયલનો નિયમ શું હતો આપણી પાસે? બોયલનો નિયમ તો કે વાયુનું કદ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાર્લ્સનો નિયમ શું હતો? તો કે વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. અને એવોગેડ્રોનો નિયમ કે વાયુનું કદ એના મોલના સમપ્રમાણમાં હોય. તો V ચલે છે P, V ચલે છે T, V ચલે છે N. આ ત્રણેય ચલનને હું ભેગા કરી દઉં તો V ચલે છે NT/P. આ બે સમપ્રમાણમાં છે, આ વ્યસ્ત પ્રમાણમાં એટલે નીચે લખ્યું. હવે ચલનની નિશાની કાઢી નાખું તો અચળાંક મૂકવો પડે, તો મેં અચળાંક મૂકી દીધો R/P. P ને અહીંયા લઈ જાવ તો PV બરાબર nRT. આને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. આ સમીકરણમાં R છે એને કહેવાય વાયુ અચળાંક અથવા એને કહેવાય સાર્વત્રિક અચળાંક. દરેક વાયુ માટે R નું મૂલ્ય અચળ હોય છે. દરેક વાયુ માટે R નું મૂલ્ય સમાન હોય છે. હા, જો તાપમાન દબાણ બદલે તો R નું મૂલ્ય બદલશે. તો આને કહેવાય આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. આ સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો હોય ત્યારે P છે એ બારમાં લેવાનું, કદ લીટરમાં લેવાનું, N એટલે વાયુના મોલ, તાપમાન છે શેમાં લેશું? કેલ્વિનમાં. R નું મૂલ્ય છે તમે આના એકમ બદલશો તો R નું મૂલ્ય બદલાશે. એ હવે આપણે શીખશું, પણ અત્યારે આટલું ખાલી જોઈ લો. આને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. બહુ સહેલું છે. PV બરાબર nRT. શું થાય? PV બરાબર nRT. હવે તમે n ની કિંમત R ની કિંમત જુદા જુદા એકમમાં જુદી જુદી આવે એ આપણે સમજવું છે. દાખલા તરીકે આપણે વાયુ લઈ લઈએ. આદર્શ વાયુ મેં લીધો હોય. કયો વાયુ? આદર્શ વાયુ. ભાઈ આદર્શ વાયુનો જથ્થો n બરાબર 1 મોલ લો. STP પરિસ્થિતિ લો એટલે તાપમાન છે 273.2
15 કેલ્વિન લીધું હોય, દબાણ P 1 બાર લીધું હોય, તો ભાઈ 1 મોલ વાયુનું એસટીપીએ કદ કેટલું થતું હતું? 22.71 લીટર થતું હતું. આ બધી કિંમત છે હું મૂકી દઉં PV બરાબર NRT માં, એમાં R ને કરતા બનાવી દઉં તો R બરાબર PV upon NT થાય. P કિંમત 1 બાર, કદ 22.71 લીટર, N 1 મોલ, તાપમાન 273.15 કેલ્વિન. આનો હિસાબ કરો એટલે 0.08314 12 લીટર મોલ ઉપર લઈ જાઓ, મોલ ઇન્વર્સ કેલ્વિન ઉપર લઈ જાઓ કે તો 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ માં R નું મૂલ્ય કેટલું આવ્યું? 0.08314. હવે આપણે જુદા જુદા એકમમાં R નું મૂલ્ય મેળવશું. પહેલા આટલું જોઈ લો. ચાલો હવે R ના મૂલ્ય જુદા જુદા એકમમાં. હવે ધ્યાન રાખો, આદર્શ વાયુ છે. આદર્શ વાયુ માટે આપણે દબાણ P છે એ પાસ્કલ માં લઈએ. શેમાં લેવાનું? પાસ્કલ. તો દબાણ P 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. ત્યારે કદ છે એ 22.71 ગુણ્યા 10⁻³ મીટર ઘનમાં લેવું પડે. એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિમાં કદનો એકમ શું છે? મીટર ઘન. તો અહીંયા મેં કિંમત મૂકી P 10⁵ પાસ્કલ. કદ 22.71 લીટર હતું, એને ગુણ્યા 10⁻³ કરવું એટલે મીટર ઘન થઈ જાય. છેદમાં N 1 મોલ, તાપમાન 273.15. આટલાનો હિસાબ કરો એટલે જવાબ આવે 8.314. એકમ કયો? પાસ્કલ. મીટર ઘન. મોલ ઉપર જાય તો મોલ ઇન્વર્સ, કેલ્વિન ઉપર જાય તો કેલ્વિન. તો આ જવાબ આવી ગયો આપણો. R નું મૂલ્ય જ છે પણ 8.314 પાસ્કલ મીટર ઘનમાં છે. હવે આગળ ફેરવતા જાય. પાસ્કલ ઇન્ટુ મીટર ઘન બરાબર શું થાય? જૂલ. તો આટલું ગાડીની જગ્યાએ જૂલ મૂકી દઉં તો જૂલમાં કિંમત R ની કઈ થશે? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે આપને ખબર છે કે 4.184 જૂલ બરાબર 1 કેલરી. યાદ રાખવાનું છે. 4.184 જૂલ બરાબર શું થાય? 1 કેલરી. તો આને મારે કેલરીમાં ફેરવવું હોય તો 4.184 એ ભાગી નાખું તો R નું મૂલ્ય મળી જાય 1.987. આ કયા એકમમાં આવ્યું? તો કે કેલરી. જૂલની જગ્યાએ શું આવી ગયું? કેલરી. આ તો એમ નામ છે કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આદર્શ વાયુ માટે R ના મૂલ્ય છે. હવે સામાન્ય વાયુ હોય ત્યારે આપણે 1 મોલ વાયુ લીધો હોય તો એનું કદ કેટલું લેવાનું? 22.4 લીટર. દબાણ 1 બાર, તાપમાન 273.15 ગણતા નથી. આ કિંમત મૂકીએ R બરાબર PV upon NT માં તો R નું મૂલ્ય કેટલું થાય? P 1 વાતાવરણ, કદ V 22.4 લીટર, N 1 મોલ, તાપમાન 273 કેલ્વિન. આનો હિસાબ કરો એટલે જવાબ આવે 0.082. એકમ ખાલી વાતાવરણ આવી જશે. વાતાવરણ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો તમારે ખાલી જુદા જુદા એકમમાં R ના મૂલ્ય યાદ રાખવાના છે. આ તો કેમ આવ્યા એ મેં તમને સમજાવી દીધું એટલે તમને ખબર પડે કે જુદા જુદા એકમમાં R નું. આપણે દાખલા ગણતી વખતે R નું મૂલ્ય 0.08314 એટલે કે 0.08314 12 લીટર મોલ ઇન્વર્સ માં જ મૂકવાનું થશે. જો કે રકમમાં આપ્યો હોય, નો આપ્યો હોય તે મૂકી દેવાનું. બરાબર. તો R ના મૂલ્ય થયા જુદા જુદા એકમમાં. ચાલો ત્યાર પછી આપણે મેળવવું છે સંયુક્ત વાયુ સમીકરણ. શું મેળવવું છે? સંયુક્ત વાયુ સમીકરણ. સમજો દાખલા તરીકે નિશ્ચિત જથ્થો હોય, નિશ્ચિત જથ્થાના વાયુ ના n મોલ છે. કેટલા મોલ છે? n. આ નિશ્ચિત જથ્થાના વાયુના n મોલ હોય એની એક પ્રારંભિક સ્થિતિ એટલે કે શરૂઆતમાં
પ્રારંભિક સ્થિતિએ તાપમાન T1 હોય, દબાણ P1 હોય, તો એનું કદ છે એ કેટલું હોય? V1. હવે આ વાયુ છે ફેરફાર પામીને અંતિમ કંઈક નવી સ્થિતિએ પહોંચે અને હું અંતિમ સ્થિતિ કહું તો અંતિમ સ્થિતિએ જથ્થો તો એનો મોલ જ રહેવાનો, પણ દાખલા તરીકે અંતિમ સ્થિતિએ તાપમાન T2 હોય, દબાણ બદલાઈને P2 થાય. ભાઈ તાપમાન અને દબાણ બદલાય એટલે કદ પણ બદલાય, તો કદ કેટલું થઈ જાય? V2. તો આ પરિસ્થિતિ માટે આપણે આદર્શ વાયુ સમીકરણ મૂકીએ તો P1 V1 બરાબર NR T1. NR કેમ એમાં 1 નો લગાડ્યો? તો કે મોલ અચળ છે, R વાયુ અચળાંક અચળ છે, તો આના ઉપરથી હું NR ને કરતા બનાવી દઉં તો P1 V1 છેદમાં શું થયું? T1. આને કહી દઉં સમીકરણ 1. આના માટે લગાડું તો P2 V2 બરાબર NR T2. આમાંથી NR ને કરતા બનાવી દઉં તો P2 V2 T2. આ સમીકરણ 2. બેયમાં NR નું મૂલ્ય સરખું જ હોય તો આ બેયને સરખાવી શકાય. તો એના ઉપરથી બની ગયું P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. આને કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ. 6 પરિબળ છે. દબાણ, પહેલું દબાણ, બીજું દબાણ, પહેલું કદ, બીજું કદ, પહેલું તાપમાન, બીજું તાપમાન. 6 માંથી તમને 5 પરિબળ આપ્યા હોય અને છઠ્ઠું શોધવાનું હોય તો આ સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરવાનો. એનો એક કોયડો છે, આપણે લઈ લઈએ. કોયડા નંબર 5.3. કોયડો 5.3. ચાલો એની રકમ સમજી લઈએ. 25°C તાપમાને 700 મિલીમીટર પારાના દબાણે, પહેલું તાપમાન T1 25°C કીધું, આપણે એને કેલ્વિનમાં ફેરવવું જ પડે. તો 273 એટલે થઈ ગયું 298 કેલ્વિન. તો આ પહેલું તાપમાન. 760 મિલીમીટર પારાની ઊંચાઈ એમ કીધું છે, તો દબાણ આયા મિલીમીટરમાં આપ્યું છે 760 મિલીમીટર. ત્યારે વાયુનું કદ V1 600 ml છે એમ કહી દીધું છે. જો વાયુનું કદ, નવું કદ V2 640 ml, કદ કેટલું થાય છે? 640 ml થાય, અને તાપમાન T2 10 આપ્યું છે એટલે 10 વત્તા 273 એટલે 283 કેલ્વિન થાય. ત્યારે ઊંચાઈએ દબાણ કેટલું થાય? શું શોધવાનું છે? P2. જો 6 પેરામીટર માંથી 5 આપ્યા છે, છઠ્ઠું શોધવાનું. તો બહુ સહેલું, આપણે સંયુક્ત વાયુ સમીકરણ મૂકી દઈએ. P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. બધી કિંમત મૂકતા જાય. P1 કેટલું છે? 760 મિલીમીટર. કદ V1 600 મિલી. તાપમાન T1 298 કેલ્વિન. P2 શોધવાનું છે. V2 640 છેદમાં T2 283. હવે અહીંયા દબાણ મિલીમીટરમાં હતું એટલે આપણને જે દબાણ મિલીમીટરમાં જ મળે. બે બાજુ કદ જો મેં બે બાજુ કદ ml માં જ રાખ્યા છે. કા બે બાજુ ml માં હોવા જોઈએ અથવા બે બાજુ લીટરમાં હોય. એવી જ રીતે દબાણ બે બાજુ બારમાં હોય અથવા ટૂંકમાં બે બાજુ એક સરખા એકમમાં રાખવાના. આનો હિસાબ કરી નાખો તો આપણને P2 મળી જશે 676.6. એકમ કયો આવશે? મિલીમીટર પારાની ઊંચાઈ. સમજાઈ ગયો દાખલો? બહુ સિમ્પલ દાખલો છે. તો આ થયું આદર્શ વાયુ સમીકરણ, પછી સંયુક્ત વાયુ સમીકરણ અને એનો કોયડો. ચાલો આટલું જો, સ્ક્રીનશોટ લેતા રહેજો. ચાલો ત્યાર પછીનો નાનકડો 2 માર્કનો ક્વેશ્ચન છે કે આદર્શ વાયુ સમીકરણની મદદથી વાયુની ઘનતા અને મોલર દળ m વચ્ચેનો સંબંધ તારવો. ચલો તો આપણે કહેવાય આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT થાય.
પીવી બરાબર શું થાય nRT. હવે આના ઉપરથી આપણે તારવવાનું છે. P V nRT. P એટલે દબાણ, V એટલે કદ, N એટલે વાયુના મોલ, R એટલે વાયુ અચળાંક ને T એટલે નિરપેક્ષ તાપમાન. પણ આપણે અહીંયા N એટલે વાયુનો મોલ, મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ આવે. આ કિંમત હું આમાં મૂકી દઉં તો PV બરાબર M upon capital M RT. કેપિટલ M ને આમ લઈ જાવ, PV ને નીચે લઈ જાવ તો M બરાબર M RT upon V into P. તો M by V દળના છેદમાં કદ બરાબર શું લખાય ઘનતા D. D એટલે ઘનતા. તો અહીંયા મૂકી દઉં તો M બરાબર D, M by V ની બદલે શું મૂકી દીધું ઘનતા D into RT છેદમાં P. તો આ થઈ ગયો આણ્વીય દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ. તો આના ઉપરથી આપણને ઘનતા આપી હોય, આણ્વીય દળ આપ્યું હોય અથવા શોધવાનું હોય તો આના ઉપરથી મેળવી શકાય. બરાબર છે. તો આટલા સૂત્ર ખાસ યાદ રાખવાના છે. દરેક પ્રશ્ન 2 વાર લખીને પાકો કરવાનો છે. બરાબર.